जय बाडेरवीर ऑफिशियल। હા આ ભાઈ આખો દાડો બસ બેહી રહેવા જ જાશે. છોકરાનો જમ આ ચોકા ઓળી નજીક આવે છે. છોકરાનો જમ કરવો છે તો બાણ ફળાવા આવતો નહીં. શું કરવાનું? અરે હોબળે છે તારા બાણ નહીં ફળાવાના? ઊંઘવામાં દાડા જાહ. તમે લાયા બૈરી ને મને તો ના લઈ આલી બૈરી તમે. બૈરીએ લાવીએ છે હા ખાક. તમારા છોકરો ઓય બેટા આ મારા જોજા છોકરા ને જમ છે. બેટા ઉતરે આ તારા ભત્રીજાનો જમ કરવાનું છે. મને લઈ આલો બૈરી. મારા છોકરો લાગજે કોક શેઠને ફોન બોન કરું. અરે હોપડે છે પાણી લાય. જો શેઠ પાસે પૈસા પૈસા મંગાઈએ. કેટલા મંગાવા છે? બાણ ફાડી નાખીએ પછી. કેટલા પૈસા કીધા તે શેઠકને? 70,000 રૂપિયા કીધા છે. 70,000 લાખ મંગાઈ ગયા. હું લાખ મંગાઈ દે પારાય જાય પછી ઓલી ખૂટી સોજી પછી લાગશું પૈસા. પાણી લાય મને પાણી પી લેવા રે. અને હોપડો તમે પાછો બધું સાફ કરી લેજો. પાછો બધા મહેમાન આવશે તો શું બેસી ઓવ. હું ફોન કરી દઉં. હલો હા બોલો. હા શેઠ. હા બોલો બેરાજી. બેરાજી શું કરો છો? ઓય ના હાલું થોડું કોમ પડી ગયું શેઠ. હું કોમ પડી? તમારા કોમ બોમ કરતા નહીં એમને મને કોમ પડે છે ગળચળી. આ કોમ તો કરીએ શેઠ પણ હાલ થોડું મારા છોકરા જેમ છે કે જેમની તો હજી 15 દાડા વાર છે હાલની છે જેમ. પણ બધું મારે કંકુત્રીઓ ને બધું સપાવું પડે ને આ બધું મહેમાનો ને બધું મારા આબુ તો જોવા પાછું હેતી હેતી તો એક નંબર છે શેઠ. તમે આવો અને હું કઉ છું અને હમણાં તો પૈસા પકડ્યા હતા. તમારે પૈસા નું કરવા ગળચળી? મારે થોડો ખર્ચો આવી ગયો તી યાર. માર ભાઈ આવ્યો ને જીપ તોડતી હતી પેલી એ કરી આ પેલી જીપ તો બહુ શરમાઈ લઈ ગયા તા. એવું છે? જીભ ન ખાઈ? ઓવ હા રેડો તા ને હું પૈસા તો પકડું પણ મારે હેતી જોવી તમે. હું તમે આવો હા લાખ રૂપિયા લેતા આવજો પાછા. કેટલા બધા કરવા તારા હેતીમાં શું ભાડે તું? મારે યાર મહેમાન ઘણો આવે છે. એમ તો પાછો સોપડો બધો હિસાબ હરખો જ રહ્યા. પછી ખબર વધો નહીં તો શેઠ આવત ખરા. સારું પૈસા તો હું લઈને આવું છું પણ હોપડો પાછો કશું શેડી વધા નહીં પાછું. એ તો પછી પાછળ ઓકળો કરશું. તમે આવો કે યાર. હા રેડો અમે આવીએ હાલ આવીએ છીએ. એમાં ઓટો મારવા નીકળીએ છીએ. એ હા હા જો ભાઈ શેઠ ઓમ બેક કે શું કીધું કે ઊંચા વાત છે શેઠ તો બોલતા હતી યાર. ના હોય કસમ થી ઓમ શેઠ હારો. મને તો કે છેલ્લે ઓકળો શૂન્ય જ રે. રત ના આપડે શું સુનતો છોકરા મારો વિચાર સુધરી જાય ને તે હારું. લે બાણ ફાડીએ હેઠ. હું બાણ ફાડું ને તું ના જે કોમ કરું કરજે કે આપડે બે હેઠ થઈને ફાડી નાખીએ. એવું કરવું પડશે. ઓવ ફટફટ હમણાં શેઠ આવતા જ પાછા. આપડે તો કોઈ લાયા નહીં. સમ કા પેલો બાણ ફાડી મેં લે એટલે આપડે વધો ના આવે. બાણ ફાડી નાખતું કે શેઠ આવ્યું ને સાપ પાણી પાણી સારું બધું ગોદરું બધું ડો હે ગોદરું પોથર જે હમણાં શેઠ આવું છે તેથી જોવા. અને પૈસા મંગાય હું તો મારે તો રૂપિયો ગુજામ નહીં. શું કરવા? ઘણું કળક છે એ કળક એમને તો થોડું થાય. જોજા લોકો ભાઈ આ ડીજે લઈને છે વાજ્યા એમ હારું ભલે આપડે તો કોઈ ના હોય પણ અવસર લોકોને મહેમાનો સારું લાગવું જોવે તો ભાઈ એ અવસર કરે. ભલે હેતર તો કોણ શેઠ તો આવીએ જા. શેઠ આવો 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 આયા ને આવો શેઠ આયા કે શું કરું છું? બાણ ફાડતું હવો ધંધામાં સારું છે. હવો બેહો બેતી બેતી તો સુધારી કોઈ ખેતી જો ઘઉં છે પણ જીએ જોવા તે બે હોત ખરા. પોણી પોણી મંગાવ. પાણી મંગાવ્યું છે પેલા. મારે અવસર આવી ગયો છે. ડોઈ પાણી લાવજે. છોકરાને જમ કરી શકું. ઓવ હું કો મારા શેઠિયો ને બોલાવું થોડું મારે કોમ પડી ગયું કે જેમ કરો એટલે બધું ઘઉં બહુ પાવ છે પાછો. હો ઘઉં તો એક નંબર. ધોન રાખજે અવસર કરજે. કુણ તો એરંડો માં કોઈ લેવાનું નહીં કોઈ બરોબર. એરંડો માં કુકરી આવી જેવું લાગે છે. એરંડા ઊંડ બગડ્યા છે પણ આપડે ઘઉં તો 10-15 દાડા તો વાટ નાખવાના. શું લેવાનું લે મને તારા જેમ કરતા કરતા પેલો પૂરું કઈ નાખજે વાટી નાખજે એટલે વચ્ચે બગડું ના નાખો. હજી તો વાર છે કે 15 દાડો. આ વાદળો વાદળો કરે છે તો પલાળો તો પાછું. એ વાત સાચી છે.
અને આ ઉતાર્યું છે એમાં શું આવ્યું છે? એમાં મફળી વાઈ મફળી વાઈ ગયા? હવ સારું આ કર્યું. નતા લીધા હમણાં 20,000 રૂપિયા. એમ તો કેવું નહીં પડતું પણ કોમ તો સારો કરે છે. પેલા બાજુ હતો ને એનાથી તો સારું હતું ને. પેલો તો બસ આખો દાડો પીવાનું ને એનું બસ પડી જ રહું છું. ખાવાનું ઉભું ના કરતો એ તો અને જે ઉપાડ લે બધું આખરે માતા જ રહીએ આપણે. તે આખરે મારે તો 2 લાખ રૂપિયા દેવું ના કરી. તારે કેટલા પૈસાની જરૂર હતી? મને તો લાખ નું કરી આલો શેઠ. પૈસા તો હું લાવ્યો છું. ભલે પણ શેરડી ખબર છે પાછી પાછળ તો જોયું જવા હે એવું હોય તો હું છો નાહી થોડો દવાનો છિટક્યો. લે આ 1.5 લાખ રૂપિયા ગણી લેજે. દોઢ નહીં લેવા, લાખ જ આપ. લે જે લેવલ આવ્યો છે હું લઈ લે શેરડી તારા અને બીજા લેવા કે થોડા પડ્યા ના બીજા જ નહીં લેવા. આઈ ડોઈ ઓય લે પૈસા મિલ લે. હરખા મેલ જો પાછો હે અમે આલીન છૂટા હેતર મારો છે કોઈ હાથ મારી જાય પાછું. અને શેમ છે બધું આ જોવું પડશે મારે તો. જડો કે જોઈ આવીએ જડો ઓટો મારી લેજે બેરિયા લેજે આ ઘરમાં મિલજે હું આવું. આ પૈસા છે જેડું ઓય વજાસી થોડા તા પત્તું ના પાડે એટલે પછી હારું લેડો છે લેજે ઘઉં બતાવજે મને તો પેલા. શેઠ તો આમ તો હારા છે. શેઠ તો જબરજસ્ત હારા છે. તો પૈસા આપડા વિશ્વાસ બીજા મેલી છે હમણાં કાપસી કરવી ના કરી લે પણ ના એ તો એમ કીધું કે અમુક ઘઉં બહુ બતાવી લે છે ને આ એરંડામાં શાન નહીં. આ બધું હોશ કઈ નાખજે પાછો. આ મહેમાન પાવડો મરાવો ટ્રેક્ટર થી પાવડો. પાછો મારો મહેમાન આપશે પાછો. આવું કચરો બચરો ઘરના આગળ ના જોવા ને તારા રાજી ફુવારા મેલ્યા તા પણ તમે કહેતા હતા કે આપડે પાયા ગોડાવા છે હા એ તો ઘર કરવું છે ને તો શાણ કરી આલો. ના ના તને મસ્ત બનાવી આપતો તારા કશું જોવું પડે નહીં. આ 8 મહિના બધું કરીએ. બરોબર. અને વાયર બાર તૂટી જાય છે બધતો હોય તો આ રાજી ભૂંડ આવી તું છેટ ઓય ઘરના આપણે ભૂંડાઈ જાય તારા. આ ઓર રાખવાની યાર આ થોડી ના રાતે ફુવારા મેલીને પાઈ તો છે લાગે છે. પૈ ગાલ્યું રાજી ભૂંડી સ્કોણ તો લપ થેલી સ્કોણ છે હું ઉભો થઈ ગયો તો થોડું ધ્યાન પેલું રાખવાની ગાટકા મશીન લઈ આવજો મેલે છે કા રોજ ઈ મોતી સ્કોણું બરોબર છે. હા એક માર ભાઈ ને પૂછો આ બેરા પણ આ બાજુવાળા આ બારી વિગોનો નંબર તપાસો ખબર છે તને? એક નંબર છે નિરંડા તું આ હેરા થોડા પેલા છે પણ પેલા હારા છે. છેટ કેવું ના પડે આપણો જો ના મજૂરી તું કરું છે યાર. એમાં તો મન તારા પર મન થાય પૈસા લો ને કે હું પૈસા યાર મને હારા જોઈને હેડ જો પાછા પાયેલું છે લપ લઈને લોબા થઈ જાવ પાછા. ખબર છે કે હમણાં એ દાખલ છે તો ઓ વડનગર કર્યા હતા તાના આણંદ તું જોઉં તા વાદળોનું જોઉં હા અમારી ઉંમર થઈ એટલે યાર એટલા ભાજ્યા રાખવા પડે. ભાઈ ને કીધું તું હંગાજી બધું ચોપડા બોપડા ઇનામ લેવા છે. અને તમારે રોનક ના લગ્ન કરવાનું કોઈ કહેતા કરવા છે ને ના લગન તો કરવા છે પણ થોડી વાર છે યાર. શેઠોણી કહેતો હતો હમણાં પમદાર નતો આવ્યો હું જે શેઠોણી કહેતો હતો કે રોનક ક્યાંનો લગ્ન કરવો હારા છે આપડે તો. હવ કોણ આપડે શેઠ 80 થી 85 બોરી એરંડા લેવાના હશે. હારું હારું હો ત્યારે તારું એક વખત ઘર શુદ્ર 2 પયોનું અને અમે એક વખત ભાળીએ આયેલું કોમ કદી ઊભું ના રહે આદરેલું બધું એટલા જ વાત છે. ઘઉં પાકી તો ગયા છે એમ તે જોવો હજી અસલ જોવો ઘઉં જોવો ના નહીં પાવા અમ નહીં પીવું ના ના અમને ખબર હોય છે અમને નહીં પાવા એમ. ના હારું તો બધું આરીએ ડીમ પડી જશે તારા બધું આ શેમ હું શું ખબર છે એક આ બધું લેટ પડે લેટ પડી ગયા અને વત્તા બધું ખાહલું થઈ ગયું કે બિયારણ માં તો ડખા ખાસા આયા હતા. બિયારણ હરકું નહીં અને તમે વયા આવો શેઠાવ આ નવું બિયારણ વાયું છે. આવો આવો શેઠાવ જોજો પાછા ઘઉં આમ લોબા ના થઈ જો પાછા ના થઈએ ને જો ઘઉં જો ઘઉં એક નંબર છે. ફુવારા છે પકવ્યા છે ઘઉં તો જબ્બર ઊંબી ભરી છે હો જબ્બર પાકી તો આ બાજુ મફળી જોઈએ મફળીએ જોઈ લે જોયું છે. હા મસ્ત વાવેતર તો તાર તો કેવું જ ના પડે. બે ભાઈ બેરો બેરું કીધા એટલે તો માર ભાઈ ઉભો ને ઉભો રહ્યા છે યાર. તમને નહીં બોલતો હું શું થાય નહીં એના હમણાં ઓપરેશન નહીં કરાયું અને પાછું ત્યાં બહુસરાજ માં આવીએ જી આવ્યો એવું થાય મફળી હારી છે પરત. તમે નતા આયા તો જોજો મફળી જોજે આ તો હું જોયું નહીં કાલે ઉતારી આલી એટલી ખબર છે. ઓપરેશન કરાયું બરોબર હારું છે તને ભાઈ આમ જોઈ લો પરજી જોઈ લો તમે જોઈ લો તને તારા તો ભાઈ આપણો તો હારું હોય એટલે ભાઈ શેઠ એટલા ઉભા રહો ના હું તો મારા ભાઈ જોય બધું જોયેલું છે. અમારે જોઈ લો કમ્પ્લીટ પેર આવી છે અરે હેતી મત તને કેવું ના પડે જો આપડે ધંધો તો હારો જ કરવાનો હેતી કરીએ ભાઈ ઓમ એક નંબર કરે છો બાજ્યા એક નંબર કરો એક નંબર. માર ભાઈ બેરિયો આખી રાત ઉભો રહે
આખી રાત હું જાગું છું યાર, કે મારો ના, ભાઈ ના. તો ઘેર ઊંઘી રહ્યો છે. તારી મજૂરી કરી યાર. કોમમાં હું પગમાં સંપલે પહેરતો નથી. મારે ભાઈ જેનો છોકરો છે એટલે એની ઊંઘતો નહીં મારવા કરી યાર. આપણે અહીંયા બૈરું લાવી આવવાનું કરીએ. ભાઈ નું શોખ ગોઠવવામાં આ તો ઈવોન ઈવોન કરે એટલે છે, તમે માથામાં તમારું દુખાત નહીં કર્યું એટલે પાછા. એને કોક વિચારો ના, ના, આગળ ભાઈ, ના, એ બધા હલાળા ને કરાવે વેક. છે. જો ભાઈ હમણે એક આવ્યું તું ઓહો. એટલે કીધું છે પણ તારાય હાટો વાત ખર્ચો હતો ભેગો યાર. ભેગો ખર્ચો કરી જ નાખો છે. એટલે ભાઈ એમ તારું દવાખાનું એને કર્યું પણ હું હતો મોટો એના જ્યાં પેને જ્યાં ને હું મોટો અરે થઈ ભાઈ ગયો. જો એ તો કેવું? વહેલું ભાઈ, ને પહેલું અમે એ બધું ટેન્શન નહીં અહીં રાખવાનું. શેઠ એવું યાર જો આ મારે હગું આવ્યું સોળી જેણી હજી મન કઈ સાલ છે તમારી યાર ને મોટો હતો એટલે મન કઈ ના, બરોબર. તમે લાવી લ્યો. બરોબર, આપણે સુખ શાંતિ કામ કરો હોય તો હું ખર્ચો તો કરી લેવડો દઉં. ખાલી કામ કરવાનું રાખો બસ. લ્યો તા રાયરો કેટલા બોરી છે લે આપણે રાયડો તો 28 બોરી છો તો 28 બોરી ઓવો ગોડાઉનમાં પડે છે કે તો ઓવો ત્યાં ગોડાઉન માં એ તો ભરત ને કાઢે જોયા આવશે. હાલ હા. ભાવ નહીં કા એટલે ઓહો, હાલ ના, નહીં. બરોબર છે. આ હાલ હાલો રોગનું સિઝન બહુ છે પાછી. શેઠું નું વાણ કેટલે ઘઉં લેવાના તમને ખબર છે હા. 200 મણ ઘઉં લેવાના છે હવે બસો માં હા પછી વાત કહું. આ છે ને આખી મોટી છે તારે નંબરની આ ઉલ્લુઓ પ્લાટ ઠીક જંતુ છે કરી પણ 200 બોરી રાજા કા? નાખે. ના ચાલે. પેલો પાવડો પર મારો ભાઈ ના, એ તો હરિયર કરી નાખાય છે તો તને પાઇપલાઈન નાખ, ચાલુ ચિંતા નહીં કરી. પાઇપો લોબી કરે આમ દમ નીકળી જઈશ ના, એટલી તો ભાઈ મજૂરી કરવી પડે પછી હાવ તો હું કેટલું પોકી વળું કે સારું છે બધું તોય તારા ખેતીમાં. જોવું ના પડે વાત હાચી. કેવો હતો આવો, એવું નહીં તો બધું લીલા લહેર છે આપણો તો. મજૂરી હારી કરે તો બે ભાજ્યા હારા મળ્યા છે એટલે આપણે. ભાજ્યા જો આવા શેઠ જો રાગ રાગ આવું ઉતરજો. ફોન કરીને દીધું. હા, હા, મારે આ કાઠું કોમ છે યાર, તારા ભાઈના જેવું છે. પકડજે ભાઈ હો ઓહો, ને તો શેઠને લેવાના મારા ભાઈને થોડું યાર અમુક ઉંમર થઈ ભાઈ જાય ને. શેઠ અમાર ભગવાન જેવા છે હા, હાયરો, ભૂંડાળો ટચ ના કર. આ જો તમે આ રાચી હું છું તમને ખબર છે હું ઓટો મારવા આવ્યો આ ભૂંડ આવ્યું ને જુઓ. એવું હાવ આમ મંડાઈ ગયું ગોડવા આમ આમ ફટફટ અમુક માર તો ખાડો કઈ નાખ્યો અને થોડી ઓર રાખવાની કે વગાડી બેસે યાર એ વાત સાચી યાર ભૂંડવાની થોડી ઓર રાખવાની ભૂંડવાનું કોઈ નક્કી ના આવે અને અમાર પેલો કાકા છોકરો મેઠ્યો એ આજે આવવાનો હતો કે ઈ ઓહો ઈ આયો હ હાથ તો ચમ કઈ ને બાંધ લેવા દાન છે મેઠ્યો એ રહ્યો કેમ હું હમણાં 7-8 વાગે આવી જાઉં છું પણ 9-10 વાગે આવી જા આ કોટાળે બોટાળે તું સૂંટવાનું અને રાખી આપણે જો પેલી જોંબા વાળી જમીન પડી રહી છે ને ઓહો, એ મેઠ્યો બાજુમાં રહેવા આવે છે બસ. ના લે હવે આલી. કોપી વળતો હોય ને થોડું હા, બેતર હવે વાળવા આલી. આવી અને જાય. આ કોટા બોટા છે ને તું કાઢ લેવાનું રાખજો. પાવડો મરાવાનું શું ને એટલે આ બધું ના હારું ખેતરમાં યાર ના કા તો બધું બિયારણ થઈ જાય યાર. હમ. વધી જાય તો પછી શું કરવાનું આપડે તો ભાઈ પહેરા હા આ ખરું ને આ કચરો વધારે ના હારો હેતર મને કાં તો વધારે થઈ જાય ને તો પછી તવોને કાઢવું પડે. અમારે તો કોઈ લે કાઢવું ના હટો, મારે જવાન છે પછી ખબર છે કે તવન? એ તો શેઠ તમે કહેતા પાવડો તો મરી જાય છે કઈ હમણાં આવો એ દાડો પાવડું મરી જાય પડે. પણ આ તું સારી બોલાવાનું રાખ થોડું. મારા ઢોર છે ને યાર તો પણ યાર સાફ કરવાનું રાખ થોડું તું. અમે ડોહીન બે લે આવી છે સાર તો રોજ અને બીજું મોટું કામ કરાવવાનું રાખ ને તમારા હેતર સાફ રાખવાનું બીજું હા કાંઈ એ તો નહીં. વાત છે અને આ ઓના બધા હેડો પર આ બધું નાખો ભાઈ યાર ચાર પાંચ ખાતર ટ્રેક્ટર ભરી લે અને આ એરંડા હારા હારા થાવું પડતું. આ મફળી વાળા 20 ટ્રેક્ટર ખાતર નખાયું અને ખાઈને તો મને ખબર છે ને, એ તો બધું મને ખબર હોય યાર. તાર તો રોજ લખાતો પૈસા નહીં મોકલાવું છે તો ખબર તો રાખવી કે તારે મને એટલે જ કદી ના પાડી પૈસા કદી ના નહીં પાડી પૈસા ની હાલ લેતો તને ના ના યાર તારા જે જોતા હોય છે કે ના હાલ તો જરૂર નહીં કોમ કર. બસ મારે તો હાલ આમાં આટલો અવસર સુધારવાનો છે કે ઓહો. એટલું સુધરી જાય એટલે એરો ઘણું કઈ ના કરે તારા પેલા મોટા ભાઈ એવું ને બે જો કે ઓહો ઓહો એને તો ખરકું જો ઓહો અને કરી એ વખત તો આપણે પાછું મારે અવસરમાં આપવા જવા છું અક્ષરમાં હું આવ્યો ને આ મારા છોકરાને જમ કરવાનો છે એટલે હું નહીં આવવાનું. મારે યાર ભાજ્યાનો યાર રાજુ પૂછે અક્ષર હોય ને. બીજું કોઈ નહીં. ડીજે લાવવાનો જ પાછો બીજે અરે છોકરાને ડીજે લાવો કે તું ગમે તે લાવો અરે પણ ગમે તે તું પણ અવસર અમારા પર કોમ ના બગડવું જોઈએ. એક હા, બાજુ હા. વભાડે. અને તારા હેતીએ સુધારવાની છે અને બધું રીતે સુધારવાનું છે. અને પેલો હું કહેતો હતો તું મેઠિયો આપવાનો હતો અહીં આવ્યો આ બાઈક લઈને આવી જજો આવી ઓય જજો. ભાઈ બેઠા જાઓ ઓહો બોલા, બોલા. જો બેઠો જે આવી ગયા છે મારી યાર પેલો બાજુનો હેતર પડી રહી છે તે રોય તું વાઈ નાખ. એ તો કશો તો નહીં આપણે વાઈ નાખશું જો તું સમજાઈ લેજે એને જ બધું. એ તો પણ ધોન પૂરી આલવી પડે ભાઈ જો એ, પેલા પૈસા થોડા. એ શેઠ ખેતી નંબર 1 જો બીજું કોઈ નહીં. શેઠ હા 20,000 હાલતા દો છો ને હા તો એને હાલ તો આપણે પેલા પૈસા જબર લાવ. પૈસા ને તારે 20,000 હાલતા દો લેજે પૈસા આજે હાલવા જ છે બધાને લે. બોમ્બ આપી દો, હં? વેચતો નહીં પણ પાછા હાલું લે.
આપણે આ એ તો અને પાછું ઓ ભાઈ પાછું ભણે પા ફરવા જતા ના રહ્યા તા પાછા શેઠ તો હારો જ પાવો ઓવો અને પેલી એ કરે ને પૈસા તું બાજરી લાય અને પેલી નંદની બાવન બાજરી લાવજે પાછો કશો વાંધો પછી નહીં. બાજરી વાઈ નાખો હવ બધું કમ્પ્લીટ થઈ આ જાય તો તારે અમુક શિક્ષણથી કામ ફોન કરો શરૂ અમે હા, તારો શેઠ આવજો તાર હો? આવજો આવજો શેઠ. આવજો ભરાઈ શિક્ષણથી ફોન કરવાનું રાખો તારે, હો? આનું ઓટો મારતા રહેજો પાછા ખેતરમાં. વાતો તો પાણી અમારે તું આપણે બાઈક પર ગાડી વાળા હેડ આપણે જઈએ લેડો શાંતિથી. આનું કામ એવું કરજો છે કેવું જ ના પડે હરખ સરખો જોવો લેડો આ શાંતિ તારો જેમ પટાવજે પાછો બરોબર અને આવજો પાછા જમવા પાછા. અમે આવશું, ચિંતા કા કરો. હા અને દવા બવા લેજો પાછા. દવા તો લેવી જ પડે. ઓહો પાછું કાળ હા, શેઠ આપણે તમે કોઈ વડનગર દાખલ કર્યા હતા એ એટલા મણકો કહી ગયો તું યાર એવું હતું મારો યાર જબર તકલીફ થઈ તમે આ હેતરો બાપા રાખવાનું તો મણકો કમ્પ્લીટ થઈ જાય. હેડ હેન થોડું આ લીલો. તાર હો આવજો હારો આવજો. એ હા એ હારું આવજો તાન. હા એ હા આવજો મારી માણી શોખે હઈને ઓમ હું તો એવો અવસર આદર્યો છે ને જબરજસ્ત અવસર આદર્યો છે અને અમે વિડીયો પાછો મનોરંજન માટે બનાવ્યો છે મિત્રો આ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ ને બેલ નું બટન દબાવજો જય બાડેરવીર